કેશોદ આંબાવાડી ખાતે ગજાનંદ ગ્રુપની મહિલાઓએ ગણેશોત્સવ નિમિત્તે ભાગવત સપ્તાહ પ્રસંગે ગૃષ્મણી વિવાહ કાર્યક્રમ યોજાયો હતો. સમગ્ર વાત કરવામાં આવે તો કેશોદ આંબાવાડી વિસ્તારમાં આવેલા બગીચા નજીક અદાણીપરા શેરી નંબર 4 માં ગજાનંદ ગ્રુપની મહિલા મંડળ દ્વારા ગણેશોત્સવ પ્રસંગે શ્રીમદ ભાગવત સપ્તાહનું જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. આ જ્ઞાન યજ્ઞના વક્તા તરીકે શાસ્ત્રી બિરજુ પ્રસાદ ઉપાધ્યાય કથાનું રસપાન કરાવી રહ્યા છે. તેઓનું સમસ્ત બ્રહ્મ સમાજ કેશોદના પ્રમુખ રાજુભાઈ પંડ્યા, ટ્રસ્ટી જયેશભાઈ દવે, અગ્રણી આગેવાનો પ્રફુલભાઈ પંડ્યા, રામજીભાઈ મોકરિયા, જયેશભાઈ વ્યાસ દ્વારા સાલ ઓઢાડી ખેસ પહેરાવી હર હર મહાદેવના નાદ સાથે સન્માન કરવામાં આવ્યું છે. તારીખ 8મી સપ્ટેમ્બરના રોજ શરૂ થયેલા કથાની પૂર્ણાહુતિ તારીખ 14મી સપ્ટેમ્બરના રોજ થયેલ છે. તે પહેલા કથાના છઠ્ઠા દિવસે રૂક્ષ્મણી વિવાહ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. કથામાં મોટી સંખ્યામાં ભાવિ ભક્તો જોડાયા હતા. આ વિવાહ પ્રસંગે ભગવાનના સામૈયા વખતે ભાવિકોએ સંગીતના સથવારે રાસ ગરબા લીધા હતા. ભગવાનનો જય ઘોષ કરતા વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. આ ગણેશોત્સવ દરમિયાન આયોજિત કથા રસપાન દરમિયાન કપિલ જન્મ તેમજ નૃસિંહ પ્રાગટ્ય તેમજ વામન પ્રાગટ્ય, રામ જન્મોત્સવ, કૃષ્ણ જન્મોત્સવ, ગોવર્ધન ઉત્સવ, રૂક્ષ્મણી વિવાહ, સુદામા ચરિત્ર સહિતના ઈશ્વરના પ્રાગટ્ય અને સાંસ્કૃતિક ધાર્મિક કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા. આ કથા પ્રસંગને સફળ બનાવવા મહિલા મંડળના યોગિતાબેન અને અનિતાબેન સહિતના મહિલા સદસ્યોએ ભારે જહેમત ઉઠાવી છે. કેશોદના આંબાવાડી વિસ્તારમાં અદાણીપરા શેરી નંબર 4 માં શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું સંગીતમય શૈલીમાં શાસ્ત્રી બિરજુ પ્રસાદ ઉપાધ્યાયના મુખેથી મધુર વાણી સાંભળી યજમાન પરિવાર સહિત સૌ રહીશો, ભાવિકો, ભક્તોએ ધન્યતા અનુભવી હતી. જે કે ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ.